તો ફાઇનલી ગાઈસ મેં તમને સવારે કીધું હતું કે એક સ્પેશિયલ જગ્યાએ જવાનું છે. તો ગાઈસ ફાઇનલી જો અત્યારે 11 વાગ્યા ને હવે અમારે નીકળવું છે. પણ જો આ બેન છે, હેલો કરી દો. હાય. હા, પછી અહીંયા રેખાબેન છે. તો ફાઇનલી ગાઈસ અમારે જ્યાં આવવાનું હતું ત્યાં અમે પહોંચી ગયા. તો જો હવે તમને ગાઈસ રેખાબેન કહેશે શું શું રાખે છે. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય વ્લોગ. કેમ છો બધા? મજામાં ને? ગુડ મોર્નિંગ બધાને. જો અત્યારે સવારના 10 વાગ્યા ને જો હું આજે રેડી થઈ અને મેળી ઉપર આવી છું વ્લોગ શૂટ કરવા. મેં કીધું કે વ્લોગની સ્ટાર્ટ કરી દઈએ, તો કામ બધું વહેલું પતાવી લીધું હતું અને હું રેડી થઈ ને મેળી ઉપર આવી છું વ્લોગ શૂટ કરવા. આજે એક સ્પેશિયલ જગ્યાએ જવાનું છે અને સ્પેશિયલ કામ કરવાનું છે, જે મારી માટે તો મારું ફર્સ્ટ કામ છે. મેં મારી લાઈફમાં ક્યારેય નથી કર્યું ને મને બહુ હરખ થાય ને એ કામ મારા ચેનલ બદલત જ મને મળ્યું. તો બસ જો કન્ટિન્યુ રહેજો મારા વ્લોગમાં ને જોતા રહેજો મારા વ્લોગ ને ક્યાં જવાની છું અને શું સ્પેશિયલ કામ છે તો એ પણ તમે જોજો. તો ચાલો હવે અમારે નીકળવું તો નીકળીએ. તો કન્ટિન્યુ રહેજો મારા વ્લોગમાં ને પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મળીએ પાછા. તો ગાઈસ ફાઇનલી જો અત્યારે 11 વાગ્યા ને હવે અમારે નીકળવું છે. જે મેં તમને કીધું હતું કે અમારે એક જગ્યાએ જવાનું છે, તો પછી ત્યાં નીકળવું તો હજુ મારું આઉટફિટ છે ને આ છે. કેવી લાગુ? મસ્ત એકદમ છે ને આઉટફિટ મારું. કમેન્ટ કરજો કેવી લાગે. તો ચાલો હવે અમારે નીકળ. તો ગાઈસ જો અત્યારે અમે પહોંચવા આવ્યા જ્યાં જવાનું હતું ત્યાં પૂગી આવ્યા. બસ હમણાં જો પૂગવાના જ છે, હજી પૂગ્યા તો થોડુંક એક દૂર હે. તો હવે પૂગવા આવ્યા ને ત્યાં જોઈને પછી જે કરવાનું હોય તો મારી સાથે પણ શેર કરીશ. તો પ્લીઝ જોતા રહેજો. મને તો હરખ થાય આવે એકદમ. મેં કોઈ દી કર્યું નથી ને મારો ફર્સ્ટ ટાઈમ છે ને, તો હરખ થઈ જજો. મારા ચેનલ બદલત મને આ મળ્યું ને પ્લીઝ સપોર્ટ કરતા રહેજો. આવો નવો અત્યારે લગ્નમાં જેમ કર્યો મારા ચેનલમાં એમ. તો ચાલો હવે જઈએ જ્યાં જવાનું છે ત્યાં. તો ફાઇનલી ગાઈસ અમારે જ્યાં આવવાનું હતું ત્યાં અમે પહોંચી ગયા. તો ચાલો તમને પણ બતાવું. હારી વાત છે, જો આવી ગયા અમે. તો ચાલો તમને પણ બતાવું બધું ક્યાં અમે આવવાના હતા અને શું કરવાનું હતું એ બધું. તો ફાઇનલી ગાઈસ મેં તમને સવારે કીધું હતું કે એક સ્પેશિયલ જગ્યાએ જવાનું છે અને આ મારી ફર્સ્ટ ટાઈમ છે. અત્યારે માતૃશ્રી કલેક્શન છે, જે બુટીક છે, મતલબ કે જીવનકામનું આખું. જે તમારે કંઈ પણ ફેશન ડિઝાઇનરનું કે કપડાં કે કંઈ પણ સીવડાવવું હોય કે કંઈ પણ વસ્તુ લેવી હોય તો અહીંયા બધું મળી જશે. તો મારે એની એડ કરવાની હતી અને આ મારી ફર્સ્ટ એડ છે યુટ્યુબની, કારણ કે મારા તો જાણીતા જ છે અને મારા બધા જે કપડાં હોય એ બધા અહીંયા જ સીવડાવું અને અહીંયા જ બધું ફેશન મારું આખું કરાવું. તો ચાલો તમને પણ બતાવું. આ દુકાનનું નામ છે માતૃશ્રી બુટીક એન્ડ કલેક્શન. હવે તમને ઓનલાઈન મળે. જો આ હે ના માતૃશ્રી કલેક્શન છે, રેખાબેન છે એના ઓનર છે ને આ દુકાનનું ઉદ્ઘાટન આજે જ કર્યું છે. આ મારા જે પણ કપડાં હોય ને બધા ડિઝાઇન આ જ કરે છે. આ મેં પહેર્યા એ પણ અન્ય ડિઝાઇન કર્યા. તો તમારે કોઈને કંઈ પણ વસ્તુ ડિઝાઇન કરાવવી હોય કે કંઈ સીવડાવવું હોય કે કંઈ લેવું હોય તો બધું રાખે. સાડી, વન પીસ, ગાઉન, તમારે જે પણ વસ્તુ લેવી હોય કે જે પણ તમારે સીવડાવવું હોય તો રેખાબેન છે એ સીવે ને એ છેલ્લા કેટલા 17 વર્ષ થયા, 17 વર્ષથી તેનું કામ જ કરે છે. તો તમારે કંઈ પણ જો વસ્તુ સીવડાવવી હોય કે કંઈ પણ લેવું હોય તો રેખાબેન કરે છે. તો તમારો એડ્રેસ આપી દીધો જે ગવર્મેન્ટ સોસાયટીની એક્ઝિટ સામે અને હાપટથી દ્વારાની વચ્ચેનો રોડ આવે. માતૃકૃપા કલેક્શન ને બુટીક બે છે. રેડીમેડ ટોટલ વેરાયટી આપણે ત્યાં મળે અને બધી ટોટલ વેરાયટી સીવી પણ આપીએ છીએ. હા, ને હું તમને હે ના નંબર છે એ મેન્શન કરી દઈશ. તો જરૂરથી આવજો અહીંયા અને બહુ જ સારું કામ કરે છે. ને તમને જો આગળનું પણ બતાવું જે અહીંયા કપડાને છે ને તો આ બધા રેડીમેડ કપડાં છે આખાઈ. વન પીસ ને ગાઉન ને તમારે જે પણ લેવું હોય એ તો જો બહુ જ મસ્ત રાખે બધું અને સીવે પણ બહુ જ ના મસ્ત. મારા જે પણ કપડાં હોય ને સિવાય ગલ એ બધા હું અહીંયા જ રેખાબેન પાસે જ સીવડાવું. તો જો આ બધા વન પીસ છે, ગાઉન છે, વેસ્ટર્ન વેર છે, બધી ટોટલ વેરાયટી રાખે છે. કોઈને કંઈ પણ લેવું હોય તો જરૂરથી આવજો અહીંયા રેખાબેન પાસે એની દુકાને. તો
જો આ બધું અંદરનું હજી આજે સ્ટાર્ટ જ કર્યું છે, પહેલાં એના ઘરે હતું. આ બધી સાડીઓ છે ને રેખાબેન? આ સાડી છે પછી ટીંગાડવાની બાકી રહી ગઈ. હા, પછી ટાઈમ નહોતો ને તો ટીંગાડી નતા, અહીંયા થપ્પા બધા રાખી દીધા. ઈ બધા સાડી અને રેખાબેન ખુદ જ મને કહે કે શું શું કપડાં રાખે, તો તમે પણ જો. થાય તો 1500 સુધીની પ્રાઇસની છે. અલગ અલગ પ્રિન્ટેડ વર્કમાં રેગ્યુલર સાડી બધી ટોટલ સાડી મળશે. પણ તો જો હવે તમને ગેસ રેખાબેન કહેશે શું શું રાખે છે, કઈ કઈ વેરાયટી છે ને કેટલા પૈસાથી સ્ટાર્ટ થાય છે, બધું તમને રેખાબેન કહે. તો રેખાબેન હાલો તમે કહેવા માંડો. હા, તો જો સાડી આપણે 100 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે તો 1500 સુધી. એમાં વર્કવાળી પ્રિન્ટેડ અને રેગ્યુલર જે આપણે પહેરાતી સાડીઓ બધી છે. પછી નાઇટીમાં આપણે 200 રૂપિયાથી ચાલુ થાય છે તો 600 650 સુધીની છે. લેગીસમાં આપણે 80 થી ચાલુ થાય છે તો 350 400 સુધીના છે. કુર્તીઝમાં 150 125 એ રીતના તો 800 900 સુધીની છે. અને ડ્રેસ મટીરિયલમાં સ્ટાર્ટિંગથી 350 250 થી સ્ટાર્ટ થાય તો પછી એવી સુધી. તો રીઝનેબલ પ્રાઇસ છે. આ પ્રાઇસમાં લગભગ તો ક્યાંય ના જ મળે. તો જો આ બધું પાછું એમ નહીં કે 100 રૂપિયાની વસ્તુ છે તો અલામી નહીં હોય, એ પણ એકદમ મસ્ત, કારણ કે હું ખુદ અહીંથી લઈ જાઉં છું બધું. ને સીવે પણ બહુ જ મસ્ત. ને જો આ પણ પડ્યા છે અંડરવેરમાં બધું લેડીઝ અંડરવેરમાં બધું રાખીએ છે. લેડીઝ માટે તો ઓલ વસ્તુ છે જ, બધું વેચે છે A to Z. તો જરૂરથી આવજો, મુલાકાત લેજો. અને કોન્ટેક્ટ નંબર હું આપી દઈશ તમને સ્ક્રીનમાં. જો અત્યારે તમે બતાવો આ બધા થપ્પા કપડાના પડ્યા ના. આ રેખાબેન કેવાના છે? ઈ સાડીઓ જ છે બધી. આ બધી હા, જરી વર્કમાં છે. એ નાઇટી છે બધી, મતલબ આપણે રેગ્યુલર આપણે ગાઉન કહીએ ઈ. ને આ ઈ જ છે ગાઉન. અને બધી ઈ બધાય કબાટ સાડીના જ છે. જો આ આખી હજી ઓલી બાજુ. અને આ બધાય કુર્તી ને ડ્રેસ મટીરિયલ ને એવું છે. બધી બેગોમાં ભરી લેગીસ ને એ રીતના છે બધી. તો લગભગ તો આમાં કઈ એવું છે જ નહીં કે છોકરીઓ માટે કે કોઈ ગર્લ્સ માટે કે બહેનો માટે કે કઈ વસ્તુ નથી, કારણ કે બધું છે. નાઇટ ડ્રેસ છે, ગાઉન છે, સાડી છે, ડ્રેસ છે. પ્રાઇસ પણ એકદમ રીઝનેબલ છે. અને બાકી તો સીવે તો એકદમ મસ્ત જ. તમે મારા કપડા બધા જોતા જ હોય તો હું બધા અહીંયા જ સીવડાવું ને જે મેં હજી પણ સીવડાવવા નાખ્યા છે એ પણ બહુ મસ્ત છે. તો એ તમને હું પછી બતાવીશ. તો બસ જો આવજો, જરૂરથી મુલાકાત લેજો રેખાબેનના કલેક્શનની. તો ગાઈસ જો અત્યારે અમે રેખાબેનની નવી જે બુટીક ખોલી છે એના નાસ્તો કરીએ, પેડા ખાઈએ, ગયરું મોઢું કરીએ. તો જો તમને પણ બતાવું. ને જો પાછળ હું ભૂલી ગઈ હતી વિડીયોમાં કહેતા કે ટ્રાયલ રૂમ પણ છે, અરીસો પણ છે. તો કંઈ પ્રોબ્લેમ રહેશે જ નહીં. તમારે આઉટફિટ ચેન્જ કરવું કે ફિટિંગમાં કંઈ પ્રોબ્લેમ આવે કે તો તમે એ પણ અહીંયા પહેરીને જોઈ શકો. ને જો નાસ્તો અત્યારે અમે કરીએ તો બતાવું તમને પણ. જો આ બેન છે, હેલો કરી દો. હાય. હા, પછી અહીંયા રેખાબેન છે. તો હવે અમે નાસ્તો કરી લઈએ, ગયરું મોઢું કરી લઈએ રેખાબેનની નવી દુકાનનું. તો ચાલો તમે પણ બધા નાસ્તો કરવા ને પ્લીઝ જરૂરથી અહીંયા આવજો, કારણ કે બહુ જ મસ્ત આખું રેખાબેનનું કામ છે ને, બહુ જ મસ્ત હોય. મારા જે ડિઝાઇનર હોય ને કપડાં, મને બધી છોકરીઓ એમ જ પૂછે તમે ક્યાંથી લ્યો, ક્યાં સીવડાવો. તો જો હું તો અહીંથી લાવું, વધારે પૂરતું તો અહીંથી પણ લાવું, ઓનલાઈન લાવું ને સીવડાવવાનું તો બધું ટોટલી મારું અહીંયા જ હોય. તો તમે તો મારા કલેક્શનના તમને ખબર જ છે કે કેવું છે. તો હું તો જો અહીંયા બધું સીવડાવું. તો તમારે કોઈને આવવું હોય તો જરૂરથી આવજો, કોન્ટેક્ટ નંબર હું આપી દઈશ. તો ચાલો હવે અમે નાસ્તો કરી લઈએ.